હેલો મિત્રો, તો ફરી એક નવા વિડીયો અને વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો પાર્ટ 2માં અમે પહોંચી ગયા છીએ દીવનો કિલ્લો. દીવના કિલ્લાને ફૂલ એક્સપ્લોર કરવાના છે. દીવનો કિલ્લો જ્યાં આપણે કયું મૂવી છે કાકા? અક્ષય કુમાર કે શું કેવો કેવો? અક્ષય કુમાર નહીં એનું નથી ભાઈ, આમનું લગાડવામાં મૂવી બનેલું છે. એ તમામ લોકેશન તમને દેખાડશું. અને મસ્ત મજાનું છે કિલ્લો છે આખો. આગળ બતાવી તમને, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. નકશો છે ઘાટ કિલ્લા અને જેલ પ્લાઝા. જો સામે છે, જો અહીંયા આગળ ટોપો છે ને હામી જરી જેલ ના રેનોવેશન હાલે છે. જો જેલ છે, આ બધી સારી બાજુ રેનોવેશન છે. નવું બને છે હવે. જૂના દરવાજા જો વાળા રાજા મહારાજાના સમયમાં આ છે કિલ્લાની અંદરનો ગેટ છે. કામકાજ ચાલુ છે. તો મિત્રો, ઉપર જે બારી છે ને નાથી છે ને હતા ને જોતાના સૈનિકો નાની નાની બંદૂકો લઈને બેઠ અંદર જવાનું છે. અહીંયા ગેટ છે, ડબલ ગેટ છે. બધું કામકાજ ચાલુ છે. ચારે તરફ કામકાજ ચાલુ છે. ऐसे बधे कैमरा लगेला है. तो आई थी दवाई से चलता फोटो अरे पड़े विदेशी अरे पिक्चर ले जा. इटाली ना से सोनिया गांधी. from Italy. Yeah, Sonia Gandhi. पिक्चर ले से આપણે આ બધું આપણે લઈ લેવી કે ચલો ઈ ઉપર આવીએ. ઇટાલીની હતા જો ના ફોટો પાડતા હતા બધા એની હારે ફોટો શૂટ કરતા હતા. તો આપણે ગામડાના હોય તો એની હારે ભાઈ ગયા ફોટો શૂટ થતું છે. તો મિત્રો જો અમે સીધીભાઈ જો આમ જો અંદર ગુફાઓમાં થતા ક્યાંક નીકળ્યા છીએ. હવે કાંઈ ખબર નથી ક્યાં શું છે એ લોકેશન. ટોપ પડી છે, જૂની ઐતિહાસિક ટોપ છે. ગોળો હોય ને જોઈ દીધી એ પણ ફોટો હોય ચોટાડેલો છે ગોળો. તો દીપકર છે, લાઈટ આવું ને દીપકર પૂછી લઈને દીધી. તો મિત્રો જો આ છે મોટી ટોપ, જોરદાર, વન ઓફ ધ બેસ્ટ ટોપ હશે મોટા મોટી. તો હજુ તો દીદીભાઈ આડી જાળી કરી નાખી છે. તો એવું છે ને ટોપ છે ને અહીંથી જોલી જેલ બતાય જ્યાં મૂવી શૂટ થયું હતું એ જેલ ના જવાનું મનાય છે જોવા. દીદીભાઈ જો ક્યાં ચડ્યા. તાર ટોપ છે સારી બાજુ. થોડું નીચે તો ક્યાં છે, અહીંયા છે જ નહીં જગ્યા. અહીંયા છે બધું જોવા એવું. ટોપ છે, લાઇટ હાઉસ, આ બધી ટોપું છે. તો હું તમને એક વસ્તુ બતાવું. આ વાસો શું છે લખેલું છે બધું પહેલાંનું જૂનું ટોપુના નામ છે. હું જોવો છો દીદીભાઈ.
હાવ થાકી જાઓ. આ બાજુથી નજારો શું કે સૌથી મોટી ટોપ જો આ છે, મોટામાં મોટી ટોપ. જો આ નિશાન છે કાંક સિમ્બોલ લેજન્ડ. જો આમ જો આ જરી કિંગ, જો આ કિંગ હશે સૌથી મોટી. જો આ ટોપ હશે આ કિલ્લામાં જરી. આમથી જો જહાજ આવતા હોય, વાણ આવતા હોય અને જો અહીંથી એક ફળાકે તો દઈ દેતા, વાણને ભડકા બોલાવી દેતા હો. કેમેરાને પકડી રાખો તો હજાર. અને જો સારી બાજુ પાણી પાણી છે, આ બધું હેવા આવે. આમ ટાઈટ ટાવન નાવાનું મન થઈ ગયું ને? હે મિત્રો ફાઇનલી જે અમે ઉપર જે લોકેશને ઊભા છીએ ના કયામત મૂવીનું શૂટિંગ થયું હતું એ જ લોકેશન છે. જો અહીંયા ઉપર તો અહીંયા અમુક સીન, ઘણા સીન અહીંયા ઉપર લીધેલા છે. બે ટોપ છે, આપણે નીચે જતા અમે ઊભા થા. હાલો પાણી પી લઈએ. અમે જેલ છે જોઈ લો. તો મિત્રો હવે આનાથી આગળ હવે જઈએ છીએ બીજા લોકેશન ઉપર. બહુ ઝાઝુ બધી અમુક જગ્યાએ બંધ છે બધી, કેમ કે રિનોવેશન કામ હાલે છે એટલે જવાની મનાઈ છે ઘણી જગ્યાએ. જેલ છે, જેલ તો ઓલી દરિયાની વચ્ચે અલગ જેલ છે ના, એ કામકાજ ચાલુ છે. અને આ જેલ છે, જેલ છે ને જેલ. હા પાછળ જેલ છે બધી. જે ઓલ પણ તમને દેખાડ્યું એ ઘાટ હતો ને કિલ્લો હતો. જેલ છે એના બધી બંધ છે, રિનોવેશન ચાલુ છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે જો પહોંચી ગયા છીએ નાગવા બીચ ઉપર. અને જો ચારી તરફ હા જો જયદીપભાઈ કેમ છે હે. તો અહીંયા લોકો બધા જો નાહવા માટે જો હોડી છે નાખું. બજાર પણ છે આગળ પાછળ. જે બજાર પહેલાં આપણે તમને શું કહે દરિયાનું બધું વ્યૂ બતાવું, પછી તમને આખી બજાર બતાવી દેવની. ફોટોશૂટ કરે નાય છે, કબાટી બોલાવે છે. તમારે આવું છે જયદીપભાઈ? હે આવું મજા આવશે હો. કેમાં એમાં લાગે મને બહુ બીક. બલૂન ઉડે તો, બલૂન ઉડે તો કેમાં એમાં મિત્રો બહુ ટાઢું જો પાણી. આમ બધા નાવા જા, આમ નાય છે બધા. ટાઢું છે પાણી જોરદાર, બહુ ટાઢું છે. હા ટાઢું છે કે ચારી તરફ નાય છે બધા. લાઈફ જેકેટ મળે છે, લાઈફ જેકેટ મળે છે. જે તમારે દરિયાની અંદર રાઈડું કરવી હોય કોઈ પણ તો આવડવા બધા. અને મસ્ત મજાની રાઈડું કરવી હોય તમારે તો લાઈફ જેકેટ પહેરવું જોઈએ. અને એ પહેર્યા વગર ન જવાય મિત્રો, કારણ કે આપણે શું કે સેફટી પહેલાં રખાય એટલા માટે. સેફટી ફર્સ્ટ, બાકી બધું બધા જાય છે. નોખી નોખી રાઈડું છે. ઓલું તમને ટપકા ટપકા બતાય એ મેન છે. એ છે મેન, એ છે જે નાતા હોય ને એની માટે છે પ્રોપર. તો મિત્રો જો ચારી તરફ જો સ્ટોલ લાગેલા છે નીકળ્યા. ફાસ્ટ ફૂડના સ્ટોલ છે અને વિવિધ પ્રકારના ખાણપીણાના છે. બરફની લારીઓ છે, શરબત છે, એવું બધું છે. ચીલી ફાસ્ટ ફૂડ, ગ્રીન ફૂડ, બધા અલગ અલગ વેરાયટીના ફૂડ્સ મળે છે. અને જો અહીંથી જવાય છે બીચ છે, આખી બજાર છે. આમને મહિલા જાય છે. હેલો મિત્રો, તો ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ INS ખુકરી મેમોરિયલે મિત્રો. તો INS ખુકરી છે જે ભારતીય નૌસેનાનું લડાકુ જહાજ છે,
જેમનું ઉદ્ઘાટન જો અહીંયા બધી ચારે તરફ ગાર્ડન છે, ભૂલભુલૈયા જેવું બનાવવામાં આવેલું છે અને જેમનું ઉદ્ઘાટન 15 ડિસેમ્બર 1999માં થયેલું હતું મિત્રો. અને INS ખુકરી જે છે તેનું યુદ્ધ આપણે 9 ડિસેમ્બર ને 1971માં પાકિસ્તાન સામે યુદ્ધ થયું હતું મિત્રો, અહીંથી લગભગ 40થી 50 કિલોમીટર દૂર દરિયામાં. અને પાકિસ્તાનની પંડીઓ હતી ને જે, એના દ્વારા 3 મિસાઇલોના વારથી INS ખુકરીને ડિસ્ટ્રોય કરવામાં આવેલી હતી મિત્રો. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, ના ઉપર જઈને તમને બતાડીએ શું છે એ બધું. મિત્રો તો અહીંયા મંદિર છે, દર્શન કરાવી તમને. મંદિર છે ખોડિયાર માતાજીનું મંદિર હતું, જે આપણે કાંઠે જ આવેલું છે, આવડા પોઈન્ટે ટેકરીએ. ના વગડતું હતું ભજન, ધૂન વગડતી હતી, એટલે હું કોપીરાઇટ આવી જાય એટલે આપણે બહાર આવ્યા દર્શન કરાવીને તમને. તો મિત્રો, જ્યારે જહાજમાં કેપ્ટન મહેન્દ્ર હતા અને તેમની સાથે 18 ઓફિસર અને 184 લોકો હતા, જે ઓફિસરો જ હતા તમામ, અને જેમાંથી મિત્રો જેટલા નીકળી શક્યા. અને મિત્રો સાથે આગળ કહું તો પાકિસ્તાની પંડીઓ જે તેની 3 મિસાઇલોના વારથી ડિસ્ટ્રોય થઈ હતી, ત્યારે શું કહેવાય, જેટલા લોકો નીકળી શક્યા તેટલા. અને બાકીના જે કેપ્ટન પણ નીકળી શકે એમ હતા મિત્રો, પરંતુ કેપ્ટને શું કહેવાય એનું ફરજ બજાવી અને તેની સાથે કેપ્ટનની સાથે 194 જેટલા લોકો ડૂબી ગયા અને શું કહેવાય શહીદ થયા હતા. અને તેમના યાદમાં અને તેમને શું કે બલિદાન ન ભૂલાય તે માટે અહીંયા સ્મારક સ્થાપિત કરવામાં આવ્યું છે, જે INS ખુકરી. અને જો આ કાચના શીશાઓમાં તેમના તમામના નામ છે, F149 કરીને છે ખુકરી. તો મિત્રો ખૂબ સારો એવો ઇતિહાસ છે અને શું કહેવાય સારું એવું લોકેશન છે, અને ફેમિલી સાથે આવવું જોઈએ.